નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। 2024ની લોકસભાની ચૂંટણીની પહેલા જે મિત્રો ચર્ચા હતી 3 બેઠકની, તે 3 બેઠક વિશે ચર્ચા કરવાના છીએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો 4 તારીખે રિઝલ્ટ આવવાનું છે। રિઝલ્ટની પહેલા મિત્રો તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું કોણ કોણ બની શકે છે વિજય। અને મિત્રો વાત કરીએ તો 110% મિત્રો એમ કે તો ગુજરાતના બધાને કન્ફર્મ છે કે મિત્રો આ 2 સીટ છે એ મિત્રો બાજી મારી જવાની છે, તે ભાજપની નથી છતાં મિત્રો વાત કરીએ તો બાજી મારવાની છે। જે રીતે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો બીજેપીના नेता परसोत्तम रूपालानी टिकट कपावવાની છે। કારણ કે મિત્રો વાત કરીએ તો જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ક્ષત્રિય સમાજનો વિરોધ હતો। તે પહેલા મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજના લોકોએ નિર્ણય કરી લીધો હતો કે આને કોઈ પણ વોટ આપશે નહીં, તેની સીટ ભાઈ એમ કે તો કપાવવાની છે, એ તો કન્ફર્મ થઈ ગઈ છે। આગળ આપણે જોઈએ તો મિત્રો બનાસકાંઠાની ગેનીબેન ઠાકોર સાથે મિત્રો વાત કરીએ તો ભાજપના નેતા રેખા ચૌધરી, જે રીતે મિત્રો વાત કરીએ તો ગેનીબેન ઠાકોરની મિત્રો એમ કે તો 110% બાજી મારી જવાની સંભાવના છે। કારણ કે મિત્રો વાત કરીએ તો બનાસકાંઠામાં સૌથી વધારે વોટ મિત્રો ગેનીબેન ઠાકોરને મળ્યા છે। ત્યારબાદ આપણે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો ગુજરાતમાં મિત્રો આમ આદમી પાર્ટીના નેતા એવા મિત્રો ચેતોભાઈ વસાવા, જે નાની ઉંમરમાં મિત્રો વાત કરીએ તો ધારાસભ્ય હતા, અને મિત્રો વાત કરીએ તો જે રીતે આદિવાસી સમાજના લોકપ્રિય નેતા છે, તે પણ મિત્રો વાત કરીએ તો 110% બાજી મારી ગયા છે એવું ગણાય। તેની સામે નેતા ભાઈ ભાજપના નેતા મનસુખ વસાવા છે મિત્રો હાલના ટાઈમે એમ કે તો જે હારી શકે છે એવી પૂરેપૂરી સંભાવના છે। કારણ કે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો સૌથી વધારે મિત્રો આ 3 સીટોની ચર્ચા થઈ છે। જે રીતે મિત્રો વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાનું હાલના ટાઈમમાં બધું કવાઈ ગયું છે એવું કે તો પણ ખોટું નથી। કારણ કે મિત્રો પરસોત્તમ રૂપાલા ભાજપના નેતા છે, તેની સામે મિત્રો વાત કરીએ તો પિયુષ ધાનાણી મિત્રો જે હાલના ટાઈમમાં જીતે શકે છે એ પૂરી સંભાવના છે। કારણ કે મિત્રો ભાજપના જેટલા પણ મિત્રો એમ કે તો ક્ષત્રિય સમાજના લોકો હતા તે બધા જ મિત્રો વાત કરીએ તો પિયુષ ધાનાણીને મિત્રો એમ કે તો વોટ આપીને વિજય બનાવવા માટે એમ કે તો તૈયાર હતા। અને આગળ આપણે એ આવનારી ટાઈમમાં જોવાનું રહેશે કોણ બાજી મારી શકે છે। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, તમે કોને સપોર્ટ કરો છો, કોના માટે વિડીયો જોવા આવ્યા છે એ પણ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, ફરીવાર એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા લોકોની જય હિન્દ, જય ભારત।